તમારો ભોળિયો નાથ તમારા ભરિયા ભંડાર રાખે, ભરિયા ભંડાર રાખે. મહાદેવ ભરિયા ભંડાર રાખે છે. ઈશ્વર કેરું મહાશિવાય,
એ મેં કેવી રીતે નીકાળ્યા મારા મનડાની વાત મારા મનડાનો મને દુનિયા એ દુનિયા એ નથી ગમતી એ ગિરીશ નથી રહેવાતું નથી રહેવાતું સાહેબા એ તું જતો રહ્યો મોધારી મેરી સાહેબા એ સ્વામી એક દિવસ 12 મહિનાના 365 દિવસ એક દિવસ મેં કેવી રીતે નીકાળ્યા એ તમારા ભગવાનને ખબર છે હે મારા રુદિયાની વાત મારા રુદિયામાં છે પણ એ ગિરીશભાઈ પોતાની પત્નીને કહે છે ને કેવું કહે છે હે પત્નીને કહેજો એ મારા કાળજાના કટકા દીકરીને કહેજો કેટલી દીકરીઓ છે બે દીકરીઓ છે અને 2 દીકરાઓ છે કે છે એ મારી 2 દીકરીઓ જઈને કહેજો એ 2 દીકરાઓને કહેજો એ પંપાના છેલા મારા એ લાલા પંપા તારી દીકરી કાજલ નું રંગીલું પોકાર કરે બાપુ તારી રેશમા દીકરીઓ બેઠી હોય કે એ કાજલ તને બાપુએ લાડ કર્યો અને તને મોટી કરી દીકરી બેઠી હોય તો જરૂર બાપની યાદમાં ઊભા થઈ અને શ્રદ્ધાંજલિ રૂપે બાપના ભજન વધાવજો આ લાડે ભાઈ દીકરી આ સડી બાપુ જોવે એ બાપુ જોવે એ બાપા જોવે ઓ કાજલના પપ્પા લાલા ₹51 દીકરી રેશમા કે પપ્પા બહુ યાદ આવે છે હા પપ્પા મને બહુ યાદ આવે મિસ યુ પપ્પા એ દીકરી કાજલ પપ્પાની યાદમાં વેટ કરે છે આ કાજલ આ દીકરી એ કાજલ સ્વર્ગ
દુબારાના બાચકા હારે આવે ના કાઈ નથી આવ્યું. રૂપિયા કમાઈને રૂપિયા રાખવાની સત્તા આપી છે, પણ એથી કઈ લેવાની સત્તા, લઈ જવાની સત્તા નથી આપી. એટલે એ મારા ગિરીશભાઈ પાછળ જેટલું પણ દાન કરો એટલું ઓછું છે. એ દીકરીઓ બાપુને કહે છે કે સ્વર્ગ લોકથી બાપુ તમે જોજો, તમારી બે દીકરીઓ આખે આહુડા છે. પણ એ બાપુ દીકરીને કહે છે ને કેવું કહે છે, એવો રે શું કરો મારા બાપા, લાલા બાપા રે, લખિયા મારા લેખે હરીથી, લખિયા મારા રે.
રોવીને રૂડા બોલવા હરિયો કરે છે વિચાર આજે તો ઘડિયા બોલો એ કાલે આપણે શિરદાર એટલે હરિનો રસ પીએ ભાઈને કહેજો રે પૂનમને કહેજો રે શ્રી હરિના મારા નામ શ્રી રાણા મારા નામ तस्वीर ने रोई ए ध्रुज के रोआ ए पप्पा तू जतोयो ए मारा कारदा नाटका बाबू रोहित मम्मी हम बार रात जे रोहित तारा पप्पा लाला पप्पा એવું કે મમ્મી ની हम बार રાખજો બા 100 રૂપિયા દીકરો રોહિત 100 રૂપિયા ભેટ કરી અને રોહિત કહે છે મારો લાલ બાદશાહ કે રોહિત એ લાલ બાદશાહ જતો રહ્યો એ
કે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમનો દાડો હોય અને રક્ષાબંધનનો દાડો હોય ઈ બહેન બીજી બહેન પોતાના ભાઈને યાદ કરે અને ભાઈને યાદ માંગે છે કે વીરા એ વીરા 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 પિંકી બેન અહીં બેઠા હોય તો જરૂર બંધોની યાદમાં જોતલિયાની યાદમાં જરૂર ઉભા થઈને શ્રદ્ધાંજલિ આપજો કારણ કે એ બેન કહે છે લીંબડીની આજ ડાળ ઝુલાવે ને લીંબડી ઝોલા રક્ષાબંધનનો તહેવાર ઈ ભાઈ બહેનનો તહેવાર હોય એ તો ઈ બહેનને પૂછો જેનો ભાઈ ગયો હોય ઈ બહેનને પૂછો ભાઈ વિના મમ્મી એને માં કે ગિરીશ તને જન્મ આપનારી માં આવી એ દીકરા તારી માં તારી મનકા માં એ કાળજે ભાવ આવી ગયા એ મનકા માને ગિરીશ તારી જન્મ દેનારી પારડી આવી માં તો માને દીકરો વાળો હોય માને દીકરો વાળો હોય દીકરો ગમે તેવો હોય સરકારી નોકરી કરતો હોય કે મજૂરી કરતો હોય કે નોકરી ધંધે નહીં જતો હોય દીકરો ગમે તેવો હોય કે માના ખોખેથી દીકરાનો જન્મ થયો હોય સાંભળજો કે માના ખોખેથી દીકરો જન્મ થયો હોય કે દીકરાને પગે ખોડ હોય આંખે ખોડ હોય મન બુદ્ધિ નો હોય કર્મની કઠણાઈ કરી જાય તો ઈ માને ફેંકી નો દે તો ઈ માને હિવડે લગાડી એને છાતીએ લગાડીને મોટો કરે ઈ માં 200 રૂપિયા ભેટ કરે ભાઈ બહેનના ભજનમાં આ મારા ગિરીશભાઈની બહેનો કે મામાની દીકરી બહેન કહેવાય એવા કોઈ દીકરી પણ બહેન કહેવાય જેટલી પણ બહેનો બેઠી છે આ ભજનને જરૂર વધાવજો આ મારી બહેનડીઓ આ
રામ લક્ષ્મણ જેવી જોડી હોય અને રામનો ભાઈ પણ ભરત હતો હે ઓ રામચંદ્ર ભગવાન વનવાસ જાય અને ભરતને ખબર પડે કે મારો ભાઈ વનવાસ જાય છે અને એ પણ ખબર પડે કે રામ વનવાસ જાય અને ભરતને રાજ તિલક થાય એટલે ભરત શું કહે કે જ્યાં સુધી મારો રોમ ન આવે ને ત્યાં સુધી હું ગાદીએ ન બેહું ભરત કહે છે મારો ભાઈ છે એ મારો બંધો છે જ્યાં સુધી મારો ભાઈ પાછો નહીં આવે ને તો માં ત્યાં સુધી હું ગાદીએ ન બેહું એ માં
के न जा दिल तोड़ कर मान मेरे भाई मान जा इस रूठ के न जा दिल तोड़ प्रकाश भाई 120 में वेट करिए અને પોતાના ભાઈને કહે કે ભાઈ એ મારા બેટા ગામલો કરણી જોડે ભરત આપણે થોડી સખે ના કોઈ પોતાના બનવીની યાદમાં અનિતાબેન ધન્યવાદ છે. આ રીતે તમારું નામ કહેજો કે અનિતા એ ગુણ રેખાની અંબાર લેજો
એ વિજય લાલા ભરત યાદ કર એ છોકરીની જોડકી ઓ ભરતિયા છોકરીની જોડી હતી બેકારા પરિવારમાં એ છો ભાઈમાંથી બે ભાઈ એ લાલો ને બીજે ને લાલો લાલો રે બીજે કાળુભાઈ એમના સારા બનુવીની યાદમાં કાળુભાઈ ભેટ કરે છે આવી રીતે તમારું નામ બોલાવજો કારણ કે મારા ગિરીશભાઈ સ્વર્ગમાં છે ગમે તે રૂપે એ આપણને જોતા હશે એ કરો આવતા જાતા ને જાતા આવતા તારી બુડની અપાર લેજે જેનું નામ કહેવા જઈ રહ્યો હે વિજયભાઈ ને લાલાભાઈ ને લાડકી ભાભી અને ગજી ભાભી ને ઘણા બે દિયર લાડકા હતા લાડક માયા દિયા એ વિજય ઓ લાલા એ ગજી ભાભી ને ઘણા લાડકા હતા ગજી ભાભી કે સમય માના હોય ને માં તો ભરતભાઈ ભાભી મોટા કરી દે ના ભાભીના હાથે એ મોટા થયા હોય ગજી ભાભીના નામથી 100 નીકળીને બેઠ્યા પણ ગજી ભાભી બેઠા હોય એ પોતે આવજો અને એ બે દિયરને શ્રદ્ધાંજલિ આપવા પોતે ગજી ભાભી ઊભા થઈ અને અહીં સુધી આવજો કારણ તારો કાળજાનો કટકો ભાભી ઓ ભાભી નીલા me
ગાંધીનગરના રહેવાસી એમના મામા સસરા કિશનભાઈ 100 રૂપિયા ભેટ કરે છે અને એ સાધુભાઈ મુકેશભાઈ માટે આ શબ્દ ગાવું છું मेरी दिल की ये दुआ है कहीं दूर तू न जाए तेरे बिना जीना वो दिल कभी न जाए दिल की ये दुआ है कहीं दूर तू न जाए तेरे बिना जीना वो दिल कभी न जाए दिल साया साधु बना हम गला तेरे भैरवी जमाने आई जा मामा एक बार भैया लोई नो तो सब नया तो सागर में हथियारी लोई नो तो सब नया तो सागर में हथियारी दोस्त महीना में हम गला तेरे भैरवी जमाने विमान तरफથી 100 રૂપિયા ભેટ કરે આ મુકેશભાઈ ના પ્લીઝ તરફથી અમારી બેઠેલી સભા દેહો વેવાઈ જસવંતભાઈ વેવાઈ ગિરીશભાઈની યાદમાં સંપૂર્ણ ભેટ કરે છે હા તમારી લાગણી બાપુ રાધાબેન અને સંબંધ છે એના સારા શેરી એના હારા હેરી તરફથી ધન્યવાદ છે રાધાબેન ભગવાનની પ્રાર્થના કરજો કિશન કરીને પ્રાર્થના કરજો જો હેમરાજભાઈ એમના મહાભાઈ એ મહારાજ
અમે જાણ્યો સોજી બાપાએ મકા માએ જાણ્યું દીકરો ગરઢાપણની લાકડી બનશે અને માવતરની સેવા કરશે તો ચિંતાના ગિરીશના મરણે આવ્યા એ તારી એ પાસી રોવે દિન રાત કુંવર કે ભૈયા રે ગિરી એના સ્વર્ગથી ઉતર્યા કુંવર કે ભૈયા રે એક વાર ખમા ખમા ભાઈ મરે ભવારી રે અને જેની બેની મય સજા આ ગણેશભાઈ એના પાડોશી સપોર્ટ ભેટ કરે છે પાડોશી ગણેશભાઈ જોવે તારી વાત તારા ગિરીશભાઈ પાડોશી મારી ચાકરી ના કરનારા એક ઓર ચલેયા તને ખી દુનિયામાં જોવા જાવ તને ખી દુનિયામાં જોવા જાવ માં તને નહીં મળે ये करो चलियो तने दुआ नहीं मरे ये बात तू गणेश नहीं माँ हे माँ के लखिया विधाता ना लेख लखिया विधाता ना लेख विशुता बारी दिलो नान के लखिए संसार जावे विना लखिए नहीं जावे कोई કે માં તારા પહેલા તારા દીકરાનો લેખ લખેલા હતા તો દુનિયા તારા પહેલા એને છોડવી પડી પણ આ જગતમાં આ દુનિયામાં કે જીવતરનું ગાડું બે પૈડા પણ આવતું હોય વાત કહેવા જઈ રહ્યો છું એમના પત્ની રેખાબેન માટે રેખાબેન આ દુનિયામાં પતિ અને પત્ની જીવનના રથડાના બે પૈડા છે હા અને બે પૈડામાંથી એક પૈડું તૂટી જાય તો ગાડું આગળ ન આવે હા મનખાના બે અંગ છે પેલું અંગ સ્ત્રી બીજું અંગ આદમી આ બે અંગ છે બે અંગમાંથી એક અંગ વયું જાય તો જીવન બહુજીવાય રેખાબેન રૂપિયા માયા મિલકત ધન દોલત દીકરા દીકરી પોતરા ભાણેજો 92 લાખ બેઠું હોય 92 લાખ બેઠું હોય પણ આ જગતમાંથી આ દુનિયામાંથી અંગનો શણગાર વયો જાય આ
ખંડનો સરદાર વયો જાય આ લલાટની શોભા દુનિયા છોડીને જાય જ્યારે પતિ પોતાની પત્ની જોડે હોય સોળે સરદાર કરતી હોય લલાટે સિંદૂર ભરતી હોય પોતાના પતિ દેવ માટે પણ પતિ દુનિયા છોડે ને એનો વેહ છે ને એનો વેહ જોયો જોવાય મારા બાપ ઈ રેખાબેન પોતાના પતિ દેવને કહે છે કે સાહેબા તમે મને દુનિયામાં મૂકી ગયા તમે જગતમાં મને મોઢાને મૂકી ગયા પણ કોના આગળ મારા રૂપિયાની વાત કરું કોના આગળ મારા દયારાની વાત કરું વેરાગી ભજન છે આ ભજનનો વેરાગ એવો છે આ ભજનના શબ્દનો વેરાગ એવો છે કે જેનું ગયું હોય એની કથાને ગાવાની જાય એટલે વેરાગી ભજનને એ મારા ગિરીશભાઈના પરિવાર જરૂર ઉભા થઈ બતાવજો એ પત્ની એ રેખાબેન પોતાના સ્વામીને કહે છે કેવું કહે છે એડી મારે સૈબા મારે એ ગરવી દલરા 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 એ ગિરીશ સ્વામી એ મારા રૂપિયાની લોહી જાવો એ પત્ની રેખાબેન પોકાર કર એ બે દીકરાઓને એ બે દીકરીઓને એ મારાથી જોયું જોવાતું નહીં એ મારા કારજળાના કરતા એક ને એક બેનારી એક ચાર ભાઈ બેઠા એ બે ભાઈ નથી રાખડી પૂનમનો સોદો
તમને કફન ઓઢાડે કે દીકરો બાપને કફન ઓઢાડે ને તો બાપની મુક્તિ થઈ જાય પણ માં બેઠી હોય ને દીકરો જગત છોડીને જાય તો માં શું કહે છે કે સવા ત્રણ ગજનું કફન આવે ને શ્રીફળ બોલે ત્યાર અને પછી બોલે ના બાપની નમામી દીકરાને ખભે હોય આંખે આહુડા અને દીકરો રોહિત પોતાના બાપની યાદમાં ભેટ કરે રોહિત સાંભળજે કે રોહિતના ખભે બાપની નમામી હોય અને પછી રોહિત શું કહે છે મને બધું યાદ આવ્યા સન્માન આપ્યું છે કોટી કોટી વંદન કરું છું ચાર જણા ઉપાડી ચાલ્યા પોતાનો ભાઈ ચારે ભાઈઓ ના ખભે ભાઈની નમાવી હોય અને જ્યારે નમાવી નીકળી હોય ને પાંચમો ગયો રે એટલે દીકરાની નમામી જાતી હોય અને માનો પોકાર પડે માં પોકાર કરે કારણ કે દીકરો દુનિયા છોડીને જાય તો માં કેવો પોકાર કરે એ મારો લાડ મારા ગલડીના તારા મારા ગલડીના તારા મારા ફૂલ તને હાલડીઓ ગવરાવો મારા
બીજો જાપાની વાત, ત્રીજો કામના ગોદરે, ચોથો સંસારની સીમા પર. હા, દીકરાએ બે દીકરાએ બાપને જોયો હોય ને તો છેલ્લી એ ધરતી છે મારા ભોળાનાથનું મુકામ. શમશાનની ભૂમિ પર બે દીકરાએ બાપને જોયો હોય અને બાપને જોઈ તો દીકરો કહેતો હોય કે બાપુ બાપુ તારો મુખ એ તો જેનું ગયું હોય એની ગાવા કે ઈ બે દીકરાને પૂછો 10 મિનિટ આવી બદરી જા વિશાલનો એકાકો ઘણો લાડકવાયો હે વિજય કાકા એ લાલ બાદશાહ કાકા તમારો મુખડો જોવા એ કાકા તારો મુખડો જોવા વિશાલ સપના ભેટ કરે છે. જેથી પણ ભત્રીજો બેઠી હોય ભત્રીજાઓ બેઠા હોય જરૂરથી અહીં સુધી એનું નામ ગવડાવજો. કારણ કે 6 ભાઈ હતા તો 6 ભાઈને એવા દીકરા દીકરીઓ બધા બેઠા હોય. ખાસ એ મારા લાલ બાદશાહના 2 દીકરીઓ અને 2 દીકરાઓ જરૂરથી અહીં સુધી આવજો કે છે પપ્પા તારો મુખડો જોવા આંખ મારી લાગી રોવા પપ્પા તારો મુખડો જોવા આંખ એ વિશાલ એ કાકા તારો ભત્રીજો વિશાલ એ પાટણના ઘરમાં ભત્રીજીઓ કે કાકાએ લાડ કર્યા હોય નાનપણમાં નૈના બેન એમના બહુ છે સપરણ વેઠાઈ ધન્યવાદ છે.
દીકરાને જોયો ન હોય તો ઈ માં એવું કહે છે માર્ગ નથી જોયો માર્ગ નથી જોયો દીકરાને પાછો પણ બાપ છે ને ઈ સ્વર્ગમાં છે અને એવું કહે છે જીગર ગાય ટુકડા આખોટા તુએ તારા જાન સે તુએ પ્યાર સમી જીગર ગાય ટુકડા આખોટા તુએ મિત્રો અહીંયા કલાકાર જ્યાં સૌથી મોટું આ દુનિયામાં હે
સારી છે પગ પર ચાલતો એ જોડે દુઃખ ના કરતા સુખની ખબર છે પગ પર ચાલતો એ જોડે કદી ના દુબાવીએ કયું એ મનું કદી ના દુબાવીએ કયું એ મનું મારા ભાઈ મારી મેદરીઓ મારા બાપથી મોટું વાળા દુનિયામાં કોઈ નથી દીકરી